નમસ્કાર દર્શક મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પોસ્ટ કરીને ભારત પર 25% ટેરિફ સાથે પેનલ્ટી લગાવવાની જાહેરાત કરી દીધી છે. એટલે 1 ઓગસ્ટથી 25% ટેરિફ પ્લસ પેનલ્ટી ભારતની જે નિકાસો થઈ રહી છે અમેરિકામાં તેની પર લાગવાની શરૂઆત થઈ જશે. આમ ટ્રમ્પે ભારતની નિકાસને ખૂબ મોટો ફટકો પાડવાનો પ્રયાસ કર્યો છે. તો આ માટે તેમણે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક પોસ્ટ લખી છે, જેમાં તેમણે કહ્યું છે કે રિમેમ્બર, યાદ રાખો, while India is our friend, we have over the years done relatively little business with them because their tariffs are far too high, among the highest in the world. ડોનાલ્ડ ટ્રમ્પ આ એમની સોશિયલ મીડિયાની પોસ્ટમાં કહી રહ્યા છે કે અમે ભારત સાથે ખૂબ ઓછો વેપાર કરીએ છીએ કારણ કે ભારતમાં અમેરિકન માલ સામાન પર ખૂબ ઊંચા દરે ટેરિફ લગાવવામાં આવે છે. ઇવન એવો આરોપ લગાવે છે કે વિશ્વમાં સૌથી હાઈએસ્ટ છે. અને આ માટે ડોનાલ્ડ ટ્રમ્પ આપને જણાવી દઈએ કે ભારત માટે હંમેશા એક શબ્દ વાપરે છે, ટેરિફ કિંગ. પછી એમણે આગળ લખ્યું છે કે they have the most strenuous and obnoxious non-monetary trade barriers of any country. આપને જણાવી દઈએ કે બે પ્રકારના ટ્રેડ બેરિયર હોય છે, મોનિટરી અને નોન મોનિટરી. મોનિટરીમાં તમે ટેરિફ લગાવો છો, ડ્યુટી લગાવો છો ને એ બધું લગાવો છો, જ્યારે નોન મોનિટરીમાં તમે એની પર એની જે ક્વોલિટી કંટ્રોલ હોય છે અને એ રીતે તમે એનો નિકાસો પર કંટ્રોલ કરતા હોવ છો. તો ભારત અમેરિકન માલ સામાન પર નોન મોનિટરી ટ્રેડ બેરિયર્સ લગાવે છે, એવો ટ્રમ્પનો આરોપ છે. ઓલ્સો દે હેવ always bought a vast majority of their military equipment from Russia and are Russia's largest buyer of energy along with China at a time when everyone wants Russia to stop the killing in Ukraine. All things not good. સાથે ડોનાલ્ડ ટ્રમ્પે આ ખૂબ મોટો આરોપ ભારત પર લગાવ્યો છે કે ભારત રશિયા પાસેથી ખૂબ મોટા પાયે મિલિટરી ઇક્વિપમેન્ટ એટલે કે હથિયારો ખરીદે છે, સાથે જ રશિયા પાસેથી ખૂબ મોટા પાયે એનર્જી એટલે કે ક્રૂડ ઓઇલની પણ આપણે રશિયા પાસેથી આયાત કરીએ છીએ. રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું તે પછી ભારતે રશિયામાંથી ખૂબ મોટા પાયે ક્રૂડ ઓઇલની આયાત શરૂ કરી દીધી હતી અને સાથે જ આપણને રશિયન કરન્સી અને ઇન્ડિયન કરન્સી રૂપિયામાં જે પેમેન્ટ કરવાનું હોય છે તેમાં પણ સરળતા રહે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ આરોપ લગાવી રહ્યા છે ભારત પર કે ભારત મિલિટરી ઇક્વિપમેન્ટ ખરીદે છે, સાથે જ રશિયા પાસેથી એનર્જી ખરીદે છે, તેના કારણે રશિયા જે યુક્રેનમાં જે એનું યુદ્ધ છે એ સ્ટોપ નથી કરી રહ્યું. માટે ઇન્ડિયા વિલ ધેરફોર બી પેઇંગ a tariff of 25% plus a penalty from the above starting on August 1st. Thank you for your attention to this matter. MAGA એટલે મેક અમેરિકા ગ્રેટ અગેન. હવે આ રીતે કઈ રીતે મેક અમેરિકા ગ્રેટ અગેન બનાવશે કોઈને ખબર નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ કારણોસર ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ પ્લસ પેનલ્ટી લગાવવામાં આવશે. સાથે જ એમણે એક બીજી પોસ્ટ પણ કરી છે કે વી હેવ અ મેસિવ ટ્રેડ ડેફિસિટ વિથ ઇન્ડિયા. હવે દર્શક મિત્રો, આપણે એ વસ્તુ જોઈશું કે ભારત અમેરિકામાં કઈ નિકાસો કરે છે. તો ભારત અમેરિકામાં એક તો જેમ્સ અને જ્વેલરી છે, સાથે જ ફાર્માસ્યુટિકલ દવાઓની નિકાસો કરે છે, પેટ્રોલિયમ પ્રોડક્ટની, રિફાઇન્ડ પેટ્રોલિયમની નિકાસ કરીએ છીએ, એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ કરીએ છીએ એટલે કે ઓટોમેટિવ કમ્પોનન્ટ્સ એટલે કે ગાડીઓ બનાવવામાં જે સાધનો વપરાય છે તેની નિકાસ કરીએ છીએ અમેરિકામાં, ટેક્સટાઇલ, એપરલ, ઇલેક્ટ્રોનિક ગુડ્સ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ અને મશીનરી, આ વસ્તુની નિકાસ કરીએ છીએ. અને ડોનાલ્ડ ટ્રમ્પે આ જે વાક્ય લખ્યું છે કે વી હેવ અ મેસિવ ટ્રેડ ડેફિસિટ વિથ ઇન્ડિયા એટલે કે ભારતને હાલમાં યુએસએ સાથે ટ્રેડ પ્લસ છે, એટલે કે ભારત અમેરિકામાં વધારે નિકાસ કરે છે કે નહીં કે અમેરિકન વસ્તુઓની એની તુલનામાં વધારે આપણે આયાત કરીએ છીએ. ડોનાલ્ડ ટ્રમ્પે આ અગાઉ પણ તેમના પહેલા કાર્યકાળમાં પણ આપણને જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સનું જે આપણને એક ડેઝિગ્નેશન હતું જીએસપીનું, તેમાંથી પણ આપણને બાકાત કરી દીધા હતા. જીએસપી અંતર્ગત અમેરિકામાં જેટલા પણ વિકાસશીલ દેશો હોય છે તેમની આયાતોને કરમુક્તિ મળતી હોય છે, પરંતુ પહેલા કાર્યકાળમાં એમણે 2019માં આપણને તેમાં તે પદ જે ડેઝિગ્નેશન હતું તે પણ હટાવી દીધું હતું. અને હવે ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં 25% પ્લસ પેનલ્ટી લગાવવાની એમણે જાહેરાત કરી દીધી છે. હવે દર્શક મિત્રો, ભારત અને અમેરિકા વચ્ચે હમણાં સુધી બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ વચ્ચે જે એટલે દ્વિપક્ષીય વ્યાપારી કરારોને લઈને વાર્તાલાપ ચાલુ જ હતો અને ચાલુ જ રહેવાનો છે.
પણ એમાં સૌથી મોટા ઓબ્સ્ટેકલ એટલે કે સૌથી મોટા અવરોધ છે ભારતના કૃષિ સેક્ટર અને ભારતનું ઓટોમોબાઈલ સેક્ટર. ભારતના કૃષિ સેક્ટરમાં અમેરિકા ઈચ્છે છે કે જે એનું ડેરી સેક્ટર છે એમાં ખૂબ મોટા પાયે અમેરિકન કંપનીઓને એક્સેસ આપવામાં આવે, સાથે જે ઓટોમોબાઈલ સેક્ટર છે તેમાં પણ અમેરિકન કંપનીઓને એ જ પ્રાપ્ત થાય. પરંતુ આપણે જણાવી દઈએ કે ભારતમાં ઓટોમોબાઈલ અને કૃષિ ક્ષેત્ર ખૂબ મોટા પાયે રોજગારીનું સર્જન કરે છે અને એટલા માટે તો આપણે યુકે સાથે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા તેમાં પણ કૃષિ ક્ષેત્રને આપણે એમાંથી બાકાત રાખ્યું છે. જેમ કે સોયાબીન છે, એપલ છે, તેના ખેડૂતોને ખૂબ મોટી ખોટ જઈ શકે છે. અને ત્રીજું કારણ સૌથી મોટું એ છે કે ભારતમાં હવે મોટી જે એમએનસીસ છે, મલ્ટીનેશનલ કંપની, ખાસ કરીને એપલ છે કે બીજી અન્ય કંપનીઓ છે, એ પોતાના પ્રોડક્શન હબ ચાઇના +1 પોલિસી અંતર્ગત હવે ભારતમાં લાવી રહી છે. એટલે તમે જુઓ કે આ નાણાકીય વર્ષમાં આપણે 1.70 લાખ કરોડ કરતા વધારેના સ્માર્ટફોનની નિકાસ કરી છે. અને એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય પહેલા જે ટીમ કુક છે, એપલના સીઈઓ છે, એમને પણ એક ગર્ભિત રીતે સંદેશો આપ્યો હતો કે તમે ભારતમાંથી પોતાની જે મેન્યુફેક્ચરિંગ લાઇન છે તેને હટાવીને અમેરિકામાં લઈને આવો. તો આ બધા કારણો છે ડોનાલ્ડ ટ્રમ્પની અકળામણ પાછળ. ભારત પર 25% ટેરિફ પ્લસ પેનલ્ટી લાગવા જઈ રહી છે. તો તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.